તો આપણી ભેહું છે ને બધી જો સવારમાં આવી ગઈ 9 વાગ્યા છે જો કે 9:30 થવા આવી ગયા અત્યારે ભેહું પાણીમાં નીકળીને હમણાં આવી ઘડીક ચક્કર મારશે અહીંયા કેમ કે આજે આ બાજુ ભાગી એવી કાલે આપણે અહીંયાથી લઈ ગયા હતા ને ઓલી લાંબા પલે એટલે અત્યારે આ બાજુ આવી ગઈ પછી આપણે છે ને ઓલા ઢગલાને ઓલી બાજુ ને અહીંયાથી નીકળી જાઉં તો ઓલા પટ્ટામાં ચરશે વચમાં ખેતર આવી ગયું ને કે ખેતર નહોતું ને તો ભેહું હરખી આરામથી જઈ રાખતી આ બાજુ લેવાની જરૂર નથી પડતી હવે એ બાજુથી ખેતર આવી ગયું એટલે રસ્તા થઈ ગયા બંધ હાવ તો બધા આમ બાજુ રખડે અત્યારે નિશાળના છોકરા રમે છે ભેહું જ્યાંક ભાઈ ગઈ પહેલાં તો પછી દેવાની થઈ ગઈ જો હવે આપણી ભેહું જો પાછી આ બાજુ આવી ગઈ સામે બધી એમ નીકળી આવી બધી આ બાજુ હવે આ બાજુ ટપી જાય અત્યારે બધી જે જાય છે ઓલી ભાઈ ટપી જાય એટલે હું ચરશે ઘડીક વાર હું ચરતી નથી ભાગદોડ કરતી હતી એટલે ટપાડી લીધી આ બાજુ તો આપણે જો જાફરી ભાગી ગઈ હતી ઓલી બાજુ કેમ કે હું ખૂણામાં ચરવા પડી ગઈ ને એને એમ કે ભેહું નીકળી ગઈ ઓલી બાજુ હવે આવે છે જો એકલી હા તો હજી ઊંધું જ ભાગવાનું કરે છે હા ધન લઈ લે ખબર પડી જાય ભેહુંને આ બાજુ ગઈ જો ધન લે ને ખબર પડી ગઈ કે ભેહું આ બાજુ ગઈ કેમ કે ભેહું તો જે કે દેખાય એમ છે ને બધી નીકળી ગઈ ઓલી બાજુ ગાયો દેખાય ખાલી આપણે ઉંમરમાં બધા મોટા મોટી એક આ છે ને ભીલી 2 થી 3 ભેહું ચાણા જેવી ઉંમરમાં વેતરમાં નાનકડી છે હજી ચોથું વેતર જ વિયાણી છે એના ભેગી છે આપણી 9મું વેતરવાળી જો કે હવે 10મું વેતર વિયા છે એ પણ તમને દેખાડું જાફરીમાં દેશીમાં ફેર શું હાલા કડલ હલો ભેહું બધું જો આગળ નીકળી ગયો ચક્કર મારવા જાફરીની ઉંમર છે 14 વર્ષ 14-15 વર્ષની આડે કાઢે છે કેમ કે ચોથું વેતર જ હજી વિયાણી છે અને એના ભેગી 1 મહિનો નાનકડી ખડેલી છે ને જી એની તમને હમણાં દેખાડો એમાં આમાં કેટલો ફેર છે ભેહું બધું જો હાલીને ગઈ જે આપણે ભીલી જાય છે ને એક ઉંમરમાં એક ઈ છે મોટી ભીલીની બેનની દીકરી છે જે આપણી જાફરી છે ને એક જ છે એની આપણી કેમ કે વિયાવાળી છે ને એ આગળ નીકળી ગઈ બધા જો ભાગ દોડ જ કર્યા કરે ચરવું નથી કે અત્યારે આપણે જો ઢીંગલી ચર્યા કરે આખા આપણી સામે ઊભી છે ને 10મું વેતર વિયા છે હાલા કરી હવે વિયાવાની તૈયારી થઈ ગઈ છે હા કરું હાલા હા હાલ હા હા હાલ હા આપણે 10મા વેતરની ભેંસ છે જે આપણી જાફરી છે એનાથી 1 મહિનો નાનકડી છે હાલા હાલ બારે આવતી હાલ અરે આપણી જાફરીની એક જ દીકરી છે અત્યારે એક આ વર્ષની હતી પણ મરી ગઈ તો આજે આ ખડેલી ના પર ભેં કહેવાય 10મું વેતર ત્યાં છે તે જાફરી 1 મહિનો નાનકડી છે દેશી ભેંસ છે આટલો ફેર છે દેશીમાં જાફરીમાં આ 5 વર્ષની થઈ છે કોઈ કે પહેલું વેતર વિયાણી છે આ ખડેલી જે આપણી આ ભેંસની છે દીકરી તો કે 3જું વેતર વ્યાં છે અને તને ખડેલી 1-2 વેતર વિયાણી 1 3જું વેતર વ્યાં છે ને 1 વેતર વિયાણી ગઈ
ને આપણે કુંડી ને બધી ખાણ ખાવા આવી પડી. તો અત્યારે જો બેને હાંકીને જાય, બાકીની ભેહું બધી જો સામે નીકળી ગઈ છે હું અત્યારે. ને આ બે આપણે હરામની એવી છે, ભાગી જ જવું છે. ઘરા ખાવ તો નથી એટલી વાર છે. ઓલી દઈ દેવી જોઈએ આગલી બટકી ગોટી આપણો દઈ દેવો હવે, કેમકે થાકવી દીધા છે. બેની જોડ છે, જ્યાં જાય અહીંયા ભેગી જ હોય. કાં વાડીમાં ભાગી જાય, કાં ગમે એને હેઠે ભાગી જાય. એકલી ચરવાવાળી છે. ઓલી બધી જો ભેગી રખડે. ગાયો કરતાં વધારે હેરાન આ કરે બે. અત્યારે જો બધી ભેહું આપણી ચક્કર મારી, બધી રખડે. અમે બધી આમ ચક્કર મારીને હવે ચડશે ઘર બાજુ. હવે ઘરે જાહે ઘડીક વાર બેસીને પછી દોવાનો ટાઈમ થઈ જાય. આપણે આખડેલી પણ જો વિયાવાની તૈયારી થઈ ગઈ છે. 2 થી 4 દિવસ લઈ જાય, કંઈ નક્કી ન હોય. રાતમાં વીણી જાય, જેમાં આપણી આ વિયાણી તેવી રીતે. એટલે એવું છે. અને પછી આ બે તો એ પછી વારા પરથી કંઈ નક્કી ન હોય, કંઈ વિયાઈ ઓલીને હાકી લે હરાડીને. વળી ક્યાં નીકળશે જો હમણાં ઓલી બધી ભાગવા માંડી આગળ. તો અત્યારે જો બધી બેહું ગાયો આપણે આવી ગઈ. અડધી હવે અહીંયા ખાડામાં બેહવાની છે, એની ચરવું હોય ચરશે. ઘડીક વાર ચરી લે ને પછી જવા દેવાની ઘરે. અરે બધા આવી ગયા, પાડો ને ગાયો ને બધી જો. એટલે હવે અહીં છૂટી ચરશે ઘડીક વાર. જેને તડકો ને ગરમી વધારે લાગી છે એ પાણીમાં બેસી જાય. તો કે ગરમી આજ થોડીક વધારે છે. અત્યારે બધી જો હાલવા માંડી ખાડામાં બેહવા હાટું. અત્યારે જો બધી ભેહું આવી ગઈ આપણી. ફુલજર બાજુ જવાનું છે. ધીરે ધીરે બધા આવે છે. તો અત્યારે જો બધી ભેહું આપણે અહીં પહોંચાડી દીધી ફુલજરે. હવે આગળ નદીમાં હાલશે. બધા આવી ગયા ભેગા થઈ ગયા ને પછી હાકી આગળ. અત્યારે જો બધી ભેહું આપણી હાલવા માંડી આગળ. રોડ પર ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે, કેમકે ગાડી ધોવાવાર આવી પડે. હવે વરસાદ થઈ ગયો છે ફૂલ, એટલે હું નદી પાણી માથે હાલી નીકળું એટલે વાંધો નથી. હવે બધાને હાકી જ લઈને પછી જવા દઈએ આગળ. હલો આગળ હાલો. ને ચાંદરી તો આપણે હાલે જ નહીં ઘડીકમાં, કેમ કે એને રહેવું પાછળ, એટલે ગમે પછી ભાગવું મેળ આવી જાય. અંદર જે ઊભી રહી ગઈ. હાલે ચાંદરી એક તો નીકળી. હવે તો આપણી બધી જો બેહું ધીરે ધીરે ચાતી ચાતી આવે છે. અને સાઈડમાં મ્યુઝિક વાગે છે, એ સામે ગામમાં વાગે છે. અહીંયા છે ને ગણપતિ મૂર્તિ સ્થાપના છે. તો બેહું બધી આપણે અહીંયા ચાલે છે ને ગાયો આગળ નીકળી ગઈ બધી ચાતી ચાતી જાય છે. આપણે જો દિવાલ ઉપર બેઠા છીએ. આ બાજુ છે ખારેક, નારિયેળી ખારેક ને ઢગલાને મોઢે વાવેલો છે. દિવાલે છેટું છે. સામે નારિયેળની ખારેક જ છે, ચારે બાજુ છે. અને ઓલી બાજુ છે ચંદન બગીચો. બાકી જો બેહું હે ને મૂકી દો ને એની રીતે, તો એને જો ધીરે ધીરે ચરતી ચરતી આવે. નકર તો હે ને જાતી મોરા મોરા આમ બધી. તો કોઈને ચીબડા ખાવા હોય તો કહેજો. આપણે તો બેહું એમાં હું ગરી ગઈ હતી વારવા આવ્યા, તો કે ચીબડા જડી ગયા, સારી મોટા થઈ ગયા. બધા પહેલાં ચીબડાના છે. એક આગળ જોયું ને પછી બીજું કંઈ કંઈક જોયું તો આપણે બહુ મોટું છે. વિચાર કરો તમે, આવડું ચીબડું છે, લાંબા બહુ છે. આપણે તોડતા નથી, આપણે ખાલી જોવા આવ્યા, જો હું વારવા આવ્યા જડી ગયા. આમાં હજી બીજું છે એક છે 3 થી 4 કિલોનું એક ચીબડું છે. એની પહેલાં એક ફેરા તોડ્યો હતો પણ બહુ ઓલો કડશું બહુ લાગે છે, મોઢાનો સ્વાદ બગાડી નાખે. એટલે આપણે કાંઈ તોડીને કોશિશ કંઈ કરવી નથી. પાકે ને તે પછી ખવાય એ. એટલે આપણે કંઈ ના નથી પાડતું કોઈ, આપણે ખાવા નથી. એટલે અત્યારે જે બેહું નદીના કાંઠે રખડે અહીંયા
હવે એને વારી નાખવાની પાછી, કેમ કે અડધી છે ને પાછળ રહી ગઈ છે. અહીંયા બધે જ તરફ ચીભડા જ વાવેલા છે, છેડ સામે લીમડા સુધી. લીમડા લઈ સામે દિવાલ છે અહીંયા સુધી દુનિયાના ચીભડું જ છે. એક ફાલ હવે લાગે છે ધીરે ધીરે, 10-15 દિવસની અંદર એને ફાલ આવી પડશે આમાં ઢગલા મોઢે. ખાતા ખૂટશે નહીં એટલું છે ચીબડો. તો એક ચીબડું અહીંયા છે ને, બીજું અહીંયા છે ને પાકેલું છે. એ બહુ મોટું છે, 2 થી 2.5 કિલોનું છે. આ ખાલી એક ચીબડું પાકી ગયું છે. આપણે તોડવું નથી, કેમ કે ખૂટે ને રોગો તોડીને શું કરવું. આમાં બધે વેલામાં થઈ પડ્યા છે. આપણે અંદર હાલી, કેમ કે ભેહું આગળ નીકળી આવી છે. હા ને અહીંયા બધીને ધ્યાન રાખવી પડે, ચડી ન જાય ને એટલે, કેમ કે આગળ પાછળ ચડતી હોય ને એટલે નીકળી જ જાય. આમાં ચીબડા જોતા જાય, મેં કીધું તમને પણ દેખાડી. એ બધા ચીબડાના જ વેલા છે. આમાં જગ્યા થાય ઢગલો. આપણે ખાવી હોય તો ચોરા, તમારે ખાવા હોય તો તોડી લેવાના. ચીબડામાં કોઈ ના પાડે, ખાવાની વસ્તુ છે. આપણે ખૂટે ને એટલે ખાવાય નહીં. નાનો હોત ને તો તોડી શકે, આ મોટા બહુ છે એટલે ના મજા આવે. અત્યારે જે બધી હાકી, તો અત્યારે જે બધી ભેવના હાકીને ઘરે લાંબ દોડ કરવી પડે, કેમ કે હાલે નહીં સીધી અકેલી. ગાડીઓ ચાલુ હોય હજી છે ને, અમુક છે ને પાટિયાની ગોળાઈ ઓલી બાજુ ઊભી રહી ગઈ છે. જે મેન છે ને રોજડી, તો ગોટીઓ લગભગ આપણી ચાંદરી, એક ચાંદરી તો આ રહી, બીજી લગભગ વાહે રહી ગઈ છે. આટલીને ઘરે ઉતારી પાછી જવું પડે, પાછું દોડવું પડે. આ બધા રોડમાં તો વચમાં જ પડે. એ ભખો હટ હટ હટ.